હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું પનીર ભુરજી. પનીર ભુરજી એવું શાક છે કે જે બધાને ભાવે અને ફટાફટ બની જાય છે. ઘણી વખત તો ઘરમાં શાકભાજી ના હોય ત્યારે પણ આ શાક બનાવી શકાય. તો આ શાક બનાવવા માટે મેં 4 થી 5 ચમચી જેટલું મોળું દહીં લીધું છે. તાજું મોળું દહીં લેવાનું ખાસ. અને એમાં 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને આ થોડી કસૂરી મેથી લીધી છે જે હાથથી મસળી લેવાની, અને 1 ચમચી જેટલો ગરમ મસાલો. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી અને એને સાઈડ પર રહેવા દઈશું. અને હવે ગેસ ઉપર આપણે કઢાઈ રાખી દઈશું અને આમાં 1.5 પાવડી જેટલું હું તેલ ઉમેરી દઈશ અને 1 ચમચી જેટલું માખણ. આ માખણ ઘરનું આપણે માખણ હોય ને ઘરે બનાવેલું એ જ માખણ લીધું છે. હવે આ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. હવે આમાં 1 ચમચી જેટલું બેસન ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો કરી દઈશું અને બેસનને શેકી લઈશું. બેસન બળી ના જાય એનું આપણે ધ્યાન રાખવાનું. હવે જો તમારે આ પનીર ભુરજી ડુંગળીવાળી કરવી હોય તો અત્યારે બારીક સમારેલી ડુંગળી લઈ લેવાની અને એને પહેલાં સાંતળી લેવાની. અને ત્યાર પછી એમાં 1 કે 2 નંગ લીલા મરચાં સમારેલા ઉમેરી દેવાના અને ત્યારબાદ એમાં 2 ટામેટાં ઝીણા સમારેલા અથવા 2 ટામેટાની પ્યુરી ઉમેરી દેવાની. અહીંયા આ પ્યુરી મેં 3 ટામેટાની બનાવી છે એટલે મેં થોડી રહેવા દીધી છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આ બધું મિક્સ કરી લઈશું. અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરીશું એટલે આ ટામેટાની ગ્રેવી છે જલ્દી કૂક થઈ જશે. આ બધું મિક્સ કરી લઈશું. અને આ પનીર ભુરજી એવું શાક છે કે આ ફટાફટ બની જાય છે અને બધાને ભાવે એવું, અને રોટલી, પરાઠા, નાન બધાની સાથે સરસ લાગે એવું છે. હવે જો 1-2 મિનિટ માટે આપણે સાંતળી લીધું. પછી આમાં આપણે જે દહીંમાં બધા મસાલા મિક્સ કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું. જો હવે આપણે આમાં ઉમેરી દેવાનું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. અને હવે આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ શાક તમે ડુંગળી વગરનું કરો તો પણ એટલું સરસ લાગે છે, અને જે ડુંગળી ખાતા હોય એ ડુંગળીવાળું બનાવી શકે છે. આ બધું મિક્સ કરી લેવાનું. હવે આપણે જેટલી ગ્રેવી જોઈતી હોય પાતળી એ પ્રમાણેનું પાણી ઉમેરવાનું છે. હું અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેરી રહી છું. પણ જો તમારે વધારે ગ્રેવીને થોડી પાતળી કરવી હોય તો થોડુંક પાણી વધારે ઉમેરી દેવાનું. હવે બધું મિક્સ કરી લઈશું અને હવે આને ઢાંકી અને ગેસની ફ્લેમ લો કરી 2 મિનિટ કૂક થવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો જો તેલ છૂટું પડી ગયું છે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ. અને હવે મેં પનીર કેવી રીતે બનાવ્યું એ હું તમને જણાવું. તો એક દૂધનું પાઉચ લીધું 500 mlનું ફૂલ ફેટવાળું, અને એને એક ઉભરાવે ત્યાં સુધી ગરમ થવા દીધું. અને પછી એમાં વિનેગર અને પાણીનું જે મિક્સ કરીને રાખ્યું હતું એ 3-4 ચમચી ઉમેર્યું. એક ઉભરાવે એટલે ગેસ બંધ કરી દેવાનો અને પછી આપણે વિનેગરનું અને પાણી જે મિક્સ છે એ મિશ્રણ થોડું થોડું ઉમેરતા જવાનું. અને દૂધ ફાટી જાય એટલે આપણે આવી રીતે ચાળણીમાં લઈ લેવાનું. આપણે કોઈ કપડામાં કેમ બાંધવાની પણ જરૂર નથી, કેમ કે આપણે પનીર ભુરજી બનાવવા માટે પનીર તૈયાર કરવાનું છે એટલા માટે. અને પછી એ ચાળણીમાં રહેવા દઈએ ને પછી એને જ્યારે આપણે આવી રીતે શાકમાં મિક્સ કરવું ને ત્યારે મુઠ્ઠીમાં લઈ અને દબાવીને વધારાનું પાણી કાઢી લેવાનું છે. અને આવી રીતે આપણે પનીર બનાવીએ ને તો ફટાફટ બની જાય છે અને આપણને તાજું પનીર ખાવા મળે. તાજા પનીરનું શાક આપણે બનાવી શકીએ એટલે સ્વાદમાં વધારે સારું લાગે. તો જો આવી રીતે મેં પનીર બનાવી દીધું અને આવી રીતે આપણે હવે મિક્સ કરી લેવાનું. અને હવે ગેસની ફ્લેમ લો કરી અને ફરી આપણે 1 મિનિટ થવા દઈશું, જેથી કરીને પનીરના દરેક કણમાં બધા મસાલાની ફ્લેવર આવી જાય. હવે જો અહીંયા તેલ છૂટું પડી ગયું. હવે આપણે છેલ્લે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું. અને જો તમારે મલાઈ ઉમેરવી હોય તો 1-2 ચમચી મલાઈ પણ ઉમેરી શકાય છે. હું આજે મલાઈ નથી ઉમેરી રહી
અને પછી આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું. તો આવી રીતે ફટાફટ પનીર ભુરજી તૈયાર થઈ જાય છે ઘરે. અને ઘણી વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો આપણા ઘરે દૂધનું પાઉચ પડ્યું હોય તો આવી રીતે ફટાફટ પનીર બનાવી અને પનીર ભુરજી બનાવી શકાય છે. અને કંઈક આમ આપણને નવું લાગે, આપણે શાકભાજી તો બીજા બધા શાકભાજી તો રોજ ખાતા હોય, આવું પનીરનું શાક ઓછું બનાવતા હોય આપણે, તો આપણને આમ સારું લાગે, કંઈક નવીન લાગે, ઘરમાં બધાને ભાવે. અને આ રોટલી, પરાઠા અને નાન સાથે બહુ સરસ લાગે છે. અને આ સબ્જી એકદમ ગરમા ગરમ હોય ને તો જ વધારે સારી લાગે. તો તમે જો ક્યારે ના બનાવતા હોય તો એક વખત જરૂરથી બનાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.